હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 વિષય ગણિત સ્વાધ્યાય 3.2 નો છેલ્લો દાખલો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો આપણે સૌથી પહેલા રકમ વાંચીશું. આપણે 5 વર્ષ પછી જાકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને વર્તમાન ઉંમર શોધવાનું કીધેલું છે કે જેકબની વર્તમાન ઉંમર કેટલી હશે અને તેના પુત્રની વર્તમાન ઉંમર કેટલી હશે. સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો એની વર્તમાન ઉંમર આપણે ધારીશું. જેકબની વર્તમાન ઉંમર માટે આપણે x વર્ષ ધારીશું અને પુત્રની વર્તમાન ઉંમર માટે આપણે y વર્ષ. તો અહીંયા આપણે લખીએ ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ છે અને તેના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ છે. ચલો હવે વિદ્યાર્થીને શું કીધું છે? 5 વર્ષ પછી, એટલે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી હશે અને તેના પુત્રની ઉંમર કેટલી હશે. પછી કીધું છે એટલે આપણે શું કહ્યું, જે અત્યારે હાલમાં વર્તમાન ઉંમર હોય એમાં 5 શું કરવાના આપણે એડ કરવાના. ઓકે, તો અહીંયા આપણે લખીએ 5 વર્ષ પછી. પાંચ વર્ષ પછી જેકબની ઉંમર, અહીંયા શું લખાશે? જે વર્તમાન ઉંમર છે એની અંદર આપણે 5 ઉમેરીશું એટલે વર્તમાન ઉંમર કેટલી છે? x. તો એની અંદર આપણે +5 કરીશું કે 5 હશે. એ જ પ્રમાણે આપણે પુત્રની વર્તમાન ઉંમરમાં આપણે 5 ઉમેરીશું અને પુત્રની ઉંમર y +5 હશે. ચલો અહીંયા આપણે 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી છે? તો કે x +5 હશે અને તેના પુત્રની ઉંમર y +5 હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કીધું તે જુઓ. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. તો એ વિદ્યાર્થી મિત્રો જો જેકબની ઉંમર અને તેના પુત્રની ઉંમર વચ્ચે સરખામણી થઈ રહી છે. તો અહીંયા સૌથી પહેલા આપણે લખવાનું છે x +5 અને જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચે સરખામણી હોય તો બંને વચ્ચે બરાબરની નિશાની આપણે મૂકવાની. તો x +5 બરાબર y +5. હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપો, કોણ મોટું છે? અહીંયા કીધેલું છે કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે પુત્ર કરતા પિતા કેટલા ગણો મોટો? તો કે 3 ગણો. આ 3 આપણે શેમાં ઉમેરવાનો? વિરુદ્ધમાં ઉમેરવાના છે. એટલે શેમાં ઉમેરીશું? પુત્રની ઉંમરમાં. તો અહીંયા લખીએ માટે x +5 બરાબર આ પ્રમાણે લખાય 3 પછી કૌંસમાં y +5. હવે વિદ્યાર્થી મિત્રો આ 3 છે આખા કૌંસ સાથે આપણે ગુણવાના છે. માટે x +5 બરાબર 3 ગુણ્યા y એટલે 3y થાય પ્લસ તો પ્લસ 3 × 5 = 15. હજુ વિદ્યાર્થી મિત્રો જોયું સમીકરણ અહીંયા બન્યું નથી કે આ y વાળું પદ જમણી સાઈડ છે તો આપણે શું લાવીએ? કઈ બાજુ લાવવાનું છે? ડાબી બાજુ. અને જે અચળ પદ છે ડાબી સાઈડે કઈ મૂકીશું આપણે? જમણી સાઈડ. તો માટે તો x અહીંયા જો પ્લસ છે શું છે? -3y બરાબર 15 તો જમણી બાજુ જ છે આપણે
તો અહીંયા 15. હવે 5 ડાબી સાઈડ છે, પ્લસ છે, તો આપણે જમણી સાઈડ લખીએ એટલે પ્લસની જગ્યાએ શું લખવાનું છે? -5. હવે જો વિદ્યાર્થી મિત્રો કે x માઇનસ 3y બરાબર 15 માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા આવશે? 10. આપણે સમીકરણ 1 બની ગયું. વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 બની ગયું. આ જ પ્રમાણે આપણે સમીકરણ 2 બનાવીશું. અહીંયા જો એના માટે શું લખ્યું તે જો, અહીંયા 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેની વર્તમાન ઉંમર આપણે શું ધોરણ? જો અહીંયા 5 વર્ષ પછી હતું તો આપણે શું લખ્યું કે 5 વર્ષ પછી જેકબની ઉંમર શું? તો કે જે વર્તમાન ઉંમર હતી એની અંદર આપણે 5 એડ કર્યા. અહીંયા પહેલા શબ્દ, અહીંયા શબ્દ શું છે? પહેલા. 5 વર્ષ પહેલા, તો આપણે જે વર્તમાન ઉંમર છે એમાંથી આપણે 5 વર્ષ શું કરીશું? બાદ કરીશું. તો અહીંયા આપણે લખીએ કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર આ શું કરવાનું? જે વર્તમાન ઉંમર છે એમાંથી વર્તમાન ઉંમર કેટલી આપણે ધારી હતી? તો કે x. અહીંયા પહેલા શબ્દ છે એટલે આપણે શું કરીશું? માઇનસ 5 વર્ષ પહેલા એટલે આપણે x માઇનસ 5 હશે. એ જ પ્રમાણે આપણે પુત્રની ઉંમર માટે અહીંયા લખીશું. પુત્રની ઉંમર કેટલી થાય? તો કે y માઇનસ 5 હશે. પહેલા કીધું હોય તો આપણે અહીંયા શું કરવાનું? જે વર્તમાન ઉંમર આપણે ધારી હોય એમાંથી બાદ બાકી કરવાની, અને પછી કીધું હોય તો વર્તમાન ઉંમરમાં આપણે પ્લસ કરીશું. અહીંયા તો થઈ ગયું કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર x માઇનસ 5 વર્ષ હશે અને પુત્રની ઉંમર y માઇનસ 5 વર્ષ હશે. હવે એ જ પ્રમાણે અહીંયા જો આગળ શું લખ્યું તે જો કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હશે. ફરીથી બંને ઉંમર વચ્ચે અહીંયા સરખામણી કરવામાં આવી છે તો અહીંયા લખવાનું જે આ પહેલા લખ્યું છે એ પ્રમાણે આપણે લખીશું કે x માઇનસ 5 બરાબર y માઇનસ 5. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. કોની ઉંમર 7 ગણી છે? તો કે જેકબની. તો આપણે 7 શેમાં ઉમેરીશું? તો કે પુત્રની ઉંમરમાં. તો માટે x માઇનસ 5 બરાબર 7 કૌંસમાં y માઇનસ 5 થાય. હવે આ 7 છે આખા કૌંસ સાથે અહીંયા કૌંસ માટે x માઇનસ 5 બરાબર 7 ગુણ્યા y એટલે કેટલા થાય? 7y માઇનસ તો માઇનસ 7 પંચા 35. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે જે આ 7y બરાબરની જમણી સાઈડ છે એને કઈ બાજુ લાવીશું? ડાબી સાઈડ. અને જે અચળ પદ છે ડાબી સાઈડ એને આપણે જમણી સાઈડ મૂકીશું. હું અહીંયા બાજુ લખું છું. માટે x માઇનસ 7y બરાબર માઇનસ 35. અહીંયા વિદ્યાર્થી મિત્ર જો આ ડાબી સાઈડ માઇનસ 5 છે તો આપણે જમણી સાઈડ મૂકીશું એટલે શું થઈ જશે? માઇનસની જગ્યાએ +5. ત્યારબાદ x માઇનસ 7y બરાબર આ માઇનસ 35 માંથી બરાબર છે. અહીંયા જો નિશાની શું છે? -35 અને +5. નિશાની વિરુદ્ધ છે એટલે આપણે બાદ બાકી જ કરવાની. એટલે 35 માંથી 5 બાદ કરીશું કેટલા આવશે? 30. પણ કેવા? માઇનસ. અને નામ આપી દો આપણે સમીકરણ 2. ચલો સમીકરણ 1 ને 2 બંને મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જો આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 બંનેમાંથી કોઈ એક સમીકરણ આપણે પસંદ કરવાનું છે અને તેમાંથી x ને કરતા બનાવીશું. ચલો તમે કયો કયા સમીકરણમાંથી
આ બંને સમીકરણ જો આ સમીકરણ એક છે કે x માઇનસ 3y બરાબર 10 અને બીજું સમીકરણ છે x માઇનસ 7y બરાબર માઇનસ 30. ચલો આ સમીકરણ ઈઝી લાગે છે તો આપણે સમીકરણ એક માંથી x ને કરતા બનાવીશું. તો અહીંયા લખું કે x માઇનસ 3y બરાબર 10. ચલો x ને કરતા બનાવીએ. x બરાબર 10. अब जोड़ेलू पद जो विद्यार्थी मित्रों के x ની જોડે કયું પદ છે તો કે -3y છે તો આપણે બરાબરની જમણી સાઈડ લખીએ એટલે માઈનસ ની જગ્યાએ શું થઈ જાય અહીંયા +3y અને આપણે નામ આપી દેવાનું સમીકરણ 3. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ હવે આ x ની કિંમત આપણે કઈ સમીકરણ મૂકવાનું તો આપણે આ x ને કયા સમીકરણમાંથી કરતા બનાવ્યા તો કે સમીકરણ 1 માંથી તો આપણે x ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. આ ધ્યાન આપજો. અહીંયા આપણે લખીએ x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 કયું જો વિદ્યાર્થી તો આજ સમીકરણ 2 આ રીજો તો અહીંયા આપણે લખીએ x માઇનસ 7y બરાબર -30. હવે જે વિદ્યાર્થી મિત્રો x છે તે x ની કિંમત આ મૂકવાની છે આપણે 10 પ્લસ 3y તો અહીંયા લખીએ આપણે 10 પ્લસ 3y માઇનસ 7y બરાબર -30. ચલો પહેલા આપણે આજે y નું સાદુરૂપ આપીશું પ્લસ માઇનસ માઇનસ 7 માંથી 3 આપણે બાદ કરીએ તો કેટલા રહે 4y આવશે. तो यहाँ આપણે લખીએ 10 અહીં जो निशानी खास याद રાખજો મોટી સંખ્યા કઈ છે 7 એની આગળ નિશાની કઈ માઈનસ તો અહીંયા માઈનસ નિશાની આવશે તો અહીંયા માઈનસ 4y બરાબર -30. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 4y ને કરતા બનાવીશું એટલે આ 10 પ્લસ છે અને જમણી સાઈડ લખીએ એટલે શું થઈ જશે માઈનસ તો અહીંયા માઈનસ 4y બરાબર -30. आ प्लस चले शू करवा माइनस. चलो माइनस माइनस शू थाय प्लस एटले -4y बराबर 30 ની અંદર 10 ઉમેરો એટલે 40 આવે પણ કેવા માઈનસ. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બંને બાજુ માઈનસ નિશાની છે તો સૌથી પહેલા શું કરવાનું બંને બાજુ આ માઈનસ નિશાની દૂર કરવાની એટલે લખાય શું અહીંયા આગળ તો કે 4y બરાબર 40. હવે વિદ્યાર્થી મિત્રો y ને કરતા બનાવે એટલે 4 કઈ જતા રહે છેદમાં 40 ના છેદમાં 4 4 એકા 4 આ 0 છે આપણે મૂકવાનો એટલે y ની કિંમત આપણને કેટલી મળે 10 મળે. હવે વિદ્યાર્થી મિત્રો જો આ y ની કિંમત સમીકરણ 3 માં આપણે મૂકીશું એટલે આપણે x ની કિંમત અહીંયા મળી જશે. તો આપણે અહીંયા લખીએ બાજુમાં y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 કઈ વિદ્યાર્થી મિત્રો આ બાજુ કઈ છે સમીકરણ 3 દેખાય છે x બરાબર 10 પ્લસ 3y અહીં આપણે લખીશું x બરાબર 10 પ્લસ 3y. હવે જે y છે તે y ની કિંમત આપણે મૂકીએ y ની કિંમત કેટલી મળી 10 મળી છે તો અહીંયા આપણે લખીએ કે x બરાબર 10 પ્લસ 3 આ y ની જગ્યાએ આપણે લખવાના છે અહીંયા આગળ 10 માટે. ચલો 10 આ બંનેનો ગુણાકાર 10 તારીખ કેટલા થાય 30. ચલો આ બંનેનો સરવાળો કરો 10 ની અંદર 30 ઉમેરો કેટલા આવે આગળ 40 એટલે x બરાબર કેટલા 40 મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ બાજુ અહીંયા આપણે જેકબની વર્તમાન ઉંમર કેટલી ધારી હતી x તો x બરાબર કેટલા મળ્યા 40. એનો મતલબ જેકબની વર્તમાન ઉંમર 40 વર્ષ હશે અને પુત્રની વર્તમાન ઉંમર માટે આપણે y ધાર્યા હતા y બરાબર કેટલા મળ્યા 10. તો આપણે અહીં લખી નીચે લખવાનું આપણે કે જેકબની વર્તમાન ઉંમર 40 અને પુત્રની વર્તમાન ઉંમર 10 હશે
એક લાઈન લખવાની અહીંયા લખીએ ચલો. જેકબની વર્તમાન ઉંમર 40 વર્ષ અને પુત્રની વર્તમાન ઉંમર 10 વર્ષ. ચલો આ દાખલો પૂરો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ઘણી વખત આ પૂછાયેલો છે, એટલે તમારે પ્રેક્ટિસ કરવાની. ઓકે.